રાજકોટમાં પણ આજ વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. માત્ર 1-2 વાર નહીં, સતત 3-4 વાર કમોસમી વરસાદ છે તેના ઝાપટા ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ ઉપર સતત પડ્યા છે. ખેડૂતોના જીવ અદ્ધર ચડી ગયા છે, કારણ કે ખેતીમાં તૈયાર પાકો છે અને એના પર સતત કમોસમી વરસાદ આવે તો ઘણી બધી નકારાત્મક અસરો પ્રસરી જતી હોય છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, રોડ પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગની આગાહી કે હજુ પણ 2 સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે રાજ્યમાં સક્રિય બનવાની છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો હવે રાજકોટ. વાત કરવી છે ગુજરાત રાજ્યમાં સતત આવતા કમોસમી વરસાદની. આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય પર આ કમોસમી વરસાદનું જે આખું ભયનું વાતાવરણ છે એ ટળવાનું નામ નથી લેતું, કારણ કે માત્ર 1-2 વાર નહીં, સતત 3-4 વાર કમોસમી વરસાદ છે તેના ઝાપટા ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ ઉપર સતત પડ્યા છે. ફરી એકવાર કમોસમી વરસાદની અસર દેખાણી છે. ગુજરાત રાજ્યમાં હવામાનમાં પલટો નોંધાયો છે. સામાન્ય નાગરિકો માટે સારા એટલા માટે ગણી શકીએ કારણ કે સતત જે બફારો હતો, સતત જે ગરમી હતી, એમાં આપણને એમ થાય કે આંશિક રાહત મળી ગઈ છે, ઠંડક પ્રસરી ગઈ છે. પણ ખેડૂતોના જીવ અદ્ધર ચડી ગયા છે, કારણ કે ખેતીમાં તૈયાર પાકો છે, કેરીનો જે ફાલ છે તૈયાર છે, ઘણા બધા પાકો તૈયાર કરી દેવામાં આવ્યા છે અને એના પર સતત કમોસમી વરસાદ આવે તો ઘણી બધી નકારાત્મક અસરો પ્રસરી જતી હોય છે. એક પાક છે ખરાબ થઈ જતો હોય છે, તો ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. અત્યારે વાત કરીએ તો અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શુક્રવારે એટલે કે 3 એપ્રિલ વહેલી સવારથી જ ગાજવીજ ધોધમાર કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. માત્ર દ્વારકા જ નહીં, તેની સાથે આપણે વાત કરીએ કલ્યાણપુરમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, રોડ પર પાણી ફરી વળ્યા હતા. ભાટિયા ભાણવડમાં વરસાદી ઝાપટા સાથે 1/2 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગની આગાહી કે હજુ પણ 2 સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે રાજ્યમાં સક્રિય બનવાની છે. તેના કારણે ઘણા બધા જિલ્લાઓમાં હજુ પણ વરસાદ છે તે આવી શકે તેમ છે. સાથે જ આપણે વાત કરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અત્યારે મુખ્ય છે. યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં ભારે પવન, ભારે વરસાદ, તીવ્ર પવન સાથે વરસાદ નોંધાઈ શકે તેમ છે. ખેડૂતોને અત્યારે આની અસર ભોગવવાનો વારો આવી શકે તેમ છે. રાજકોટમાં પણ આજ વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, એટલે હજુ કેટલો સમય વરસાદ રહેશે તે આવનારા સમયમાં ખબર પડશે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.